તગો જો તગો. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક ને સ્વાગત છે. મિત્રો, આજે સવાર વહેલા ઉઠીને ડાયરેક્ટ ગાડીમાં ગોઠવાઈ ગયા છે, રેડી થઈને રેડી. અને મિત્રો, તમને ખબર જ છે કે લગ્નની સિઝન હાલી આવે છે ને, તો લગ્નમાં જવાનું હોય ભાઈને, ખબર છે ને. અલગ અલગ અમારા ફ્રેન્ડ ભાઈ એટલા હોય ને, એટલે બધી જગ્યાએ લગ્નમાં જવાનું હોય છે. અને મિત્રો, આજે છે ને મારા સ્પેશિયલ મારા મિત્રના લગ્ન છે, અને એ પણ મારા ગામમાં. તો સવારમાં પહેલાં લગ્નની વિધિ કરવા જવાનું છે, મતલબમાં ભોજનાલય ને સાંજે દાંડિયા રાસ ને એવું બધું છે. તો એ બધી વસ્તુ આજે કવર કરવાની છે. અને બીજી વસ્તુ કે આપણે સ્પેશિયલ જવાનું છે અમરેલી, અને એ મોટી ગાડી લઈને. તો અમરેલી જવાનું છે, તો કન્ટિન્યુ બના રહેજો. બાકી જઈએ અને ત્યાં જઈને બધું તમને બતાવવું, બના રહેજો. ગાડી લઈને થઈ ગયા છે રેડી જવા માટે. ગાઈસ, ફાઇનલી છે ને આપણે મોવાનો જે ખોડિયાર મંદિરનો ઇલાકો છે, એરિયો છે, ત્યાં પહોંચી જશે. ને હવે અહીંથી નીકળશું ડાયરેક્ટ અમરેલી. સિસ્ટમ પાર દેંગે. પછી હું ને મારા શેઠ મહુવાથી નિલેશભાઈ, એની બ્રેજુડી એમની ભૂરીને લઈને નીકળી ગયા ડાયરેક્ટ આસરાણા ચોકડી. પેલા રસ પીધો, પછી ડાયરેક્ટ આગળ નીકળ્યા, અને પછી પાછું પેટ્રોલ પુરાવ્યું, એ પણ 2-3 હજારનું નાખી દીધું. અને પછી ફટાકડી ભાગી ડાયરેક્ટ હાઈવે રસ્તા ઉપર, અને કરી મેં 120. તો થોડીક જ વારમાં હે ને મિત્રો, હમણાં થોડીક જ વારમાં અમરેલી આવવાની તૈયારીમાં જ છે. અને પછી નીકળશું ડાયરેક્ટ લાઠી બાજુ, અને હમણાં જ તમે લાઠી પહોંચી જવાના છીએ. મિત્રો, ફાઇનલી છે ને આપણે અમરેલીથી આગળ નીકળીને લાઠી પહોંચી ગયા છીએ. લાઠી ગામમાં, જે લાઠી તાલુકો છે. તો જસ્ટ હું તમને ગાડી બતાવી દીધી છે, તો અહીંનો રસ્તો થોડો કહી દઉં. જસ્ટ તમે સામે જોઈ શકતા છો, આ રસ્તો જાય ને એ જાય છે લાઠી થઈને. આ લાઠી એરિયો છે આખો. લાઠી થઈને ઢસાથી સિહોર બાજુ જાય, ભાવનગરની સાઈડ જાય છે. અને જસ્ટ આ એરિયો છે ને જે જાય છે અમરેલી બાજુ. તો હાલમાં આપણે લાઠીમાં છીએ, બાકી જઈએ આગળ. મિત્રો, પછી હું છે ને લાઠીમાં પોગી તો ગયો, અને અહીંયા ઊભા ટાઈમ નહોતો થતો બેઠા. પછી છે ને આપણે જે પણ ગાડી આવે ને એ ગાડીનું અવલોકન શરૂ કર્યું, અને એમને છે ને અલગ અલગ નામ આપવાનું શરૂ કરી દીધું. તો જુઓ તમે આગે, હવે હું અલગ અલગ ગાડીના નામ આપું, તમે છે ને દાંત કાઢી. ચલો ભાઈ, દેખો આપણે ક્યાં કરતા. મિત્રો, સામે જે 3 ખટારા જેવા પડ્યા છે ને, તમને કોઈને જો આનું નામ આવડતા હોય જરા કોમેન્ટ કરી દેજો. મને તો લાગે ખટારા જેવું ક્યાંક લાગે છે, પણ જો તમને ખબર હોય તો જરા કોમેન્ટ કરી દેજો. બાકી છે ને આ રસ્તો છે ને, એનું આપણે અવલોકન કરીએ, કેટલા વાહન વટો અહીંયા, અને એક વાહનનું નામ તમને કહેતો હતા. જો કાળી જાય, જો ભૂરી જાય, તગો જો તગો, જો ડેટકો જાય, ડેટકો જોજો. તમે તો બ્લેક કોબરા જાય. મ્યુઝિક. મિત્રો, સરકારી જાય. સરકારી જી એટલે લટક પટક કરતો આવે. મિત્રો જો, એક તો સરકારી ગઈ, પણ બીજી સરકારી આવે. પછી મિત્રો, જે અમે કામ કરવા આવેલા હતા, જેમ કે અમારા નિલેશભાઈને જે મિટિંગ લેવા આવેલા હતા, તો એમની મિટિંગ હતી ત્યાં સુધી હું ગાડીમાં વેઇટ કર્યો એમનો, અને એમની મિટિંગ પૂરી થઈ એટલે ડાયરેક્ટ ફરીથી રિટર્ન વી આવ્યા મહુવા. અને મહુવા આવી ગયા આપણે કૃષ્ણા કાઠિયાવાડીમાં રેડી, જેની અંદર મારું સ્વાગત કરવામાં આવ્યું લાઇટોથી. અને ડાયરેક્ટ વી ગયા અમે જમવા માટે કૃષ્ણા કાઠિયાવાડી હોટલમાં.
મિત્રો ફાઇનલી બીજો દિવસ થઈ ગયો છે ને ગઈકાલે નાઇટ હતું અને જે રાસ ગરબા દાંડિયા એટલે બહુ ફૂલ મોજ કરી છે મિત્રના લગ્નમાં રડી. અને મિત્રો અત્યારે છે ને આ બ્લોગ અહીંયા એન્ડ કરશું અને આ બ્લોગ પૂરો થયા પછી જ હું એક નવો બ્લોગ શરૂઆત કરીશ. તો જતા જતા બાય બાય અને મિત્રો મળીએ હવે એક નવા બ્લોગમાં. અને લગ્નની સિઝન છે તો ફરીથી એક લગ્નની સિઝનના ધમાકેદાર વ્લોગમાં મળીએ નવાથી. તો જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો જતા જતા એ પણ કહેતો જાઉં, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હવે મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.